બેફામ બનેલા ટ્રેલર ચાલકે હસતો ખેલતો પરિવાર ઉજાડ્યો। ઘોગંબામાં ગરમ કપડાની દુકાનમાં સૂતેલા દંપતી ઉપર ટ્રેલર ચડાવી દેતા મહિલાનું ઘટના સ્થળે મોત। ઘોગંબા નગરની એસએચ વેરિયા હાઈસ્કૂલ પાસે ગત રાત્રિના ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં પરપ્રાંતમાંથી ધંધાર્થે આવેલા દંપતી ઉપર કાળ બનીને આવેલું ટ્રેલર તેમની ગરમ કપડાની દુકાનમાં ઘૂસી જતા દુકાનમાં સૂતેલા દંપતી પૈકી મહિલાનું મોત નીપજ્યું હતું। ટ્રેલર ચાલકની એક ભૂલે હસતા રમતા પરિવારનો માળો વેરવિખેર કરી નાખ્યો હતો। આ અકસ્માતમાં 4 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી। બાળકોના ભારે વિલાપે માહોલ ગમગીન બનાવી દીધો હતો। અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। ઘોગંબાનગરમાં આવેલ એસએચ વેરિયા હાઈસ્કૂલ પાસે તંબુ બાંધી ગરમ કપડાનો સેલ લગાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવીણભાઈ રાજપૂત તથા તેમના પત્ની પિંકીબેન ગત રાત્રે જમી પરવારી પોતાની દુકાનમાં સૂતા હતા। તે દરમિયાન રાત્રિના સમયે અંદાજે 11 વાગ્યાની આસપાસ એક ટ્રેલર GJ2 ZZ 4495 બિરસા મુંડા સર્કલથી ઘોગંબા તરફ આવી રહ્યું હતું। તે દરમિયાન ચાલક ગફલતભરી રીતે હંકારી આવતો હોય અચાનક સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર રોડની સાઈડમાં આવેલા ગરમ કપડાની દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં દુકાનમાં સૂતેલા પિંકી દેવી ઉપર ટ્રેલરનું આગલું ટાયર ચડી જતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। તેમજ તંબુ નીચે દબાયેલા પ્રવીણ રાજપૂતે બૂમાબૂમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પ્રવીણભાઈને બહાર કાઢ્યા હતા। ટ્રેલર ચાલકની ગફલતભરી ભૂલે 4 સંતાનોના માથેથી માતાની મમતા છીનવી હતી। સદભાગ્યે દંપતીએ ગત રાત્રે બાળકોને સૂવા માટે ઘરે મોકલી દીધા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી। આ બાબતની ફરિયાદ મુક્તિયારસિંહ રાજપૂતે રાજગઢ પોલીસ મથકે નોંધાવી હતી। રાજગઢ પોલીસે ટ્રેલર ચાલક મદન લાડુ કથક સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગોકુળ પંચાલ સાથે ગુડ ન્યૂઝ ઘોગંબા।